ત્યાર સુધી અમે એમ હતું કે દીકરાઓ બચાવશે, ડોક્ટરો બચાવશે, પણ બધાએ હાથ ઊંચા કરી દીધા. હાર્યો હામ, પોતાની શક્તિનું કામ ન રહ્યું અને પછી હરિ યાદ આવ્યો. ત્રિકુટ નામે પર્વત હતો, એના 3 શિખર હતા, એટલે એનું નામ ત્રિકુટ હતું. ત્યાં એક હાથી રહેતો હતો. નીચે સરોવર હતું, હાથી પરિવાર સાથે ત્યાં રહેતો હતો. આ ત્રિકુટ પર્વત એટલે આ શરીર. આધ્યાત્મિક અર્થ તમે અગર ચિંતન મંથન કરો અને આધ્યાત્મિક અર્થ નિકાલો તો ત્રિકુટ પર્વત એટલે શરીર, જીવાત્મા એટલે હાથી. આ શિખર, આ પર્વતને પણ 3 શિખર છે. ક્યાં ક્યાં? તો કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એનાથી શરીર બનેલું છે. સત્વ, રજ અને તમ, આ 3 પર્વત છે. એમાં એક હાથી રહે છે, જીવાત્મા. નીચે સરોવર છે, સંસાર. સંસાર એ સરોવર છે. હાથી પોતાના પરિવાર સાથે રહે છે અને પર્વતથી નીચે ઉતરી સ્નાન કરવા માટે સરોવરમાં આવે છે. હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી, આવ્યો કામ ક્રીડાને આજ. એ સમયે હાથી મસ્ત બનીને, એ સમયે હાથી મસ્ત બનીને કરવા લાગ્યો વિહાર. કરવા લાગ્યો વિહાર. હાથી આવ્યો સરોવરમાં, જીવાત્મા આવ્યો છે. અહંકારી છે હાથી, જીવાત્મા. સંગે છે નારી, પોતાનો પરિવાર છે. સંસાર સરોવરમાં સ્નાન કરતા કરતા હાથી અંદર ગયો તો જૂડ આવ્યો એક. એણે હાથીનો પગ પકડ્યો. મગર, જૂડ અને હાથીને ખેંચવા લાગ્યો જળની અંદર, ઊંડા પાણીમાં. હાથણીઓને બચાવોને ખબર પડી કે અરે હાથી તો જાય છે, તો બધા સૂંઢ પકડી એને કિનારા તરફ ખેંચવા લાગ્યા. પણ મગરનું જોર તો જળમાં જ હોય. હાથી બળવાન ખરો, પણ જમીન ઉપર, જળમાં નહીં. જળમાં તો મગરનું જોર જ વધે, જૂડનું. જેટલો બહાર ખેંચે એનાથી બમણો અંદર ખેંચે મગર. અંતે હાથી ને હાથણીઓ અને બચાવોને થયું કે હવે કાંઈ બચશે નહીં. પછી એને છોડી દે, ભાગ્યના ભરોસે. એમ આપણે હોસ્પિટલના બિછાને પડ્યા હશું, કેટલાય થીગડા માર્યા હશે આ શરીરમાં. છોકરાઓ બચાવવાનો બહુ પ્રયત્ન કરતા હશે. નળીઓથી પ્રવાહિત આપણા શરીરમાં જતું હશે. ડોક્ટરો કહી દેશે કે હવે કાંઈ બાપા બચે એમ નથી. હાર્યો હામ, પોતાની શક્તિનું કામ ન રહ્યું. હામ હાર્યો. ડોક્ટરો અત્યાર સુધી અમે એમ હતું કે દીકરાઓ બચાવશે, ડોક્ટરો બચાવશે,
પણ બધાએ હાથ ઊંચા કરી દીધા. હાર્યો હામ, પોતાની શક્તિનું કામ ન રહ્યું. અને પછી હરિ યાદ આવ્યા. હે હરિ, હે હરિ, હવે તું બચાવી લે. ક્યારે યાદ આવશે? બધાએ હાથ ઊંચા કરી દેશે ત્યારે. ત્યાં સુધી તો મારો છે, આ મારી કાકી છે, આ મામી છે, ભાઈ છે, બેન છે, બધાએ હાથ ઊંચા કરી દીધા. બાપા, હાથણીઓએ હાથ ઊંચા કરી દીધા, બચ્ચાઓએ હાથ ઊંચા કરી દીધા. પણ છતાં આપણે જીવવાનો ઢંગ ન બદલાયો. કાળા મટી ગયા તો ધોળા આવ્યા. ઉંમર થઈ ગઈ. ધોળા આવ્યા મતલબ હવે ભાઈ ભગવાનનું ભજન કર. પધારો પધારો. કાળા મટીને ધોળા આવ્યા. કથામાં શું કામ આવવાનું છે ભાઈ? તો કે આપણા જીવનનો ઢંગ બદલાય એટલા માટે. આવ્યા તો પાછા આપણે કાળા કર્યા. પીછા મારી મારીને કાળા કરી નાખ્યા પાછા. પછી થોડા ધીરે 10 દિવસ તા પાછા અંદરથી પાછા ધોળા કોટા ફૂટે પાછા. આપણે ત્યાં કહેવત છે ને, ઉગે એને કોણ પૂગે? ઉગે એને કોણ પૂગે ભાઈ? ગમે એટલા તમે કાળા વાળ કરશો તો પાછા એ ધોળા જ આવવાના છે. સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે. એ ધોળાની થઈ ગઈ છે. એક કામ કરો, એ બાટલી જે આવે છે ને કાળા વાળ કરવાની, એને તમે પી જાઓ. કદાચ અંદરથી કાળા આવે તો. હા 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 હા. માણસ નાનું દેખાવા માટે કેટલા પ્રયત્ન કરે છે. એને શું કામ નાનું દેખાવું છે? ઘણા પૂછે ને, કયો દાદા અમારી કેટલી ઉંમર થઈ હશે? પણ મારે શું કામ છે તારી ઉંમર છે? નાના દેખાવા માટે બહુ પ્રયત્ન કરે છે. આપણે તો ભાગવતજીની ઉપર ચાંદલા કરીને પોથીનો રંગ બદલાવી નાખ્યો, પણ આપણા જીવનનો ઢંગ ક્યારેય બદલ્યો નહીં. આપણે હાર્યો હામ, પોતાની શક્તિનું કામ ન રહ્યું. છોકરાઓ નહીં બચાવે, હવે કોઈ નહીં બચાવે. ત્યારે હરિ યાદ આવ્યું. સમુદ્રમાં રહેલું કમળનું એક પુષ્પ ઉપાડ્યું અને દ્વારકા વાળાને યાદ કર્યા. હે નાથ, હે દીનાનાથ, હવે તું એક જ સહારો છે મારો. અદ્ભુત સ્તુતિ કરી. ભગવાને સુદર્શન ચક્રથી એ જુડનું મસ્તક કાપ્યું, હાથીને મુક્ત કર્યો. ભગવાને ગજેન્દ્ર ઉપર હાથ મૂક્યો. એ ઇન્દ્રદ્યુમ્ન રામનો રાજા થયો. બંને મુક્ત થયા. ભગવાનની દ્રષ્ટિમાં ભેદ નથી, કારણ કે ભગવાન અભેદ છે. કેવલ જુડને માર્યો એટલું જ નહીં, એને તાર્યો પણ ખરા. મગરને પણ, જુડને પણ તાર્યો અને હાથીને, ગજેન્દ્રને પણ તાર્યો.